મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં. અને આજે છે રવિવાર અને આજ શિવની અને અંશની સ્કૂલ ચાલુ છે. હવે કેમ ચાલુ છે એ અંશભાઈને પૂછીએ. અને અત્યારે વાગી ગયા છે 8:10 જેવો ટાઈમ થઈ ગયો. અને મારા અંશભાઈ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. જો બંદૂક દેખાડે અને અમારા શિવભાઈ નાવા ગયા છે. તો અંશ આજ કેમ નિશાળ ચાલુ છે દીકા? પોધારવાના નહીં દીકરા, ગણપતિ બાપાનું વિસર્જન કરવાનું છે. આપણા ગામમાં પરમદી કર્યું હતું ને. હવે તમારી સ્કૂલમાં ગણેશ બેહાડ્યા હતા કે નહીં? તે જ બેહાડ્યા હતા. હા, તો આજ રવિવારે કેમ ચાલુ છે નિશાળ કહી દે. નહીં કે ઓહો બંદૂક લાગી જાય. ગણપતિ વિસર્જનમાં જવાનું છે કા? તે નાસ્તો કરી લીધો? હે દીકરા, લાગી જાય એમ ના કરાય. એમ નથી કરવું દીકા, પડી એમ નહીં કરવાનું. પછી લાગી જાય. અહીંયા ન ચડવું. તો ક્યાં જાઉં? અહીંયા ચડીને બેહીને શું કરવું? આજ તો ગુલાલ વાળું ભલાઈશ કે નહીં ભલાઈ? મને કહેતા કેટલો હે ત્યાંથી તું પડી જાય હો. પલી ગયો તો પછી આવી કઈ કહેતા 12:30 વાગે. પછી આજ પપ્પા ક્યાં? પપ્પી કેમણી ગઈ? હા, એ નહીં, પપ્પાને રવિવાર ચાલુ હતો કા? છે કે હે? તે અટાણ શું ખાધું? શું દીકા? હા હા. અને બીજું શું કર્યું તું? તે એ ના ખાધું તો કેમ ના ખાધી? તને ના કેમ ભાવી? ઈ કોણ છે? તને નથી ખબર? એ ભગવાનને ઓળખતો નથી. ક્યાં ભગવાન છે? હું તને એ કહું, ક્યાં ભગવાન છે? હે? હા, એ કાનાભાઈ છે. તો ઓલા મોટા કાનાભાઈ છે, કૃષ્ણ ભગવાન. હો એ ના દીકા, એના મમ્મી છે. તારી વાહે કેમ મમ્મી લાકડી લઈને દોડે? હે દોડે કે નથી દોડતી? તું વાયડો થા, આમ જતા તું વાયડો થા તો મમ્મી કેવી રીતે લાકડી લઈને વાહે છૂટે? છૂટે એ પડી જા. છૂટે કે નથી છૂટતી મને કહી દે. મારે કે નહીં કાનો વાયડો થતો તો માખણ તોડી દેતો હતો. એટલે છે ને શું થાય? મમ્મી લાકડી લઈને વાહે છૂટે. હાલો શિવભાઈ, ચારા નથી કરવા હો. બસ વહી જાય બસ, કેતો નહીં ચારા લખણીનો. હાલ ભાઈ વયો ગયો. ચપ્પા છાન મારવા તારે. બસ હજી ચપ્પા છાન મારે. શિવ તું રેવા દેવ ફૂગો હવે. એ નનકડો છો એ શિવ. ઝીણકો અમાર ઝીણકો. કાં ઝીણકા? શિવ ફૂગો મૂકી દે હાલમાં દીકરો. બસ હમણાં આવી જાય. હા ને એ ના લઈ જવાય નિશાળે. તાર ઘડિયાળમાં જો કેટલા વાગ્યા આવડે જોતા? કેટલી થઈ? 8:35 થઈ ગઈ. તો મને દેખાડ. હા 8:35. એ જલ્દી રા, હમણાં નથી ખાવીને વરી કેમ ખાવા માંડ્યો? અરે પણ બરેડો નહીં, શું કહેવાય એને? અચું ને આવડે? અચું શું કહેવાય? હા શિવ તું કહેવાય શું કહેવાય? હા એ કંઈ નથી આવડતું. નથી યસલા ને આવડતું કે નથી અચું ને? અચું બોરેલો કીએ તો યસલે તો બોરેલો હાવ કીએ. અને શિવભાઈ ને આવડે બોલેરો. હું બોરેલો નહીં, બોલેરો. બોલેરો બોલેરો. હા આવડી ગયો. અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં કપડાં ધોઈ લીધા છે. જો રવિવારના તો કપડાં એટલા બધા હોય તો જો આટલા છોકરાઓના છે જે અહીંયા પડ્યા છે. અને જો જે એક આ તગારું ભર્યું છે તો જો લુગડા સૂકવી લઈએ. પછી હજી ઘરનું સંજવારી પોતાને એવું બધું બાકી પડ્યું છે. તો હાલો બધું કામ કરી લે. વાતાવરણ વરસાદ આવે એવું છે, ઝીણા છાંટાઈ આવે છે. અને અત્યારે વાગી ગયા છે 4:20 જેવો ટાઈમ થઈ ગયો છે. અને અમારા બધા છોકરા જો અહીંયા રમે છે બાજુમાં બધા. જો આ વિડીયો આવી ગઈ. આ વિડીયો જેની નામ આવ્યું એટલે આવી. શું કર્યું તો? હું રાડું નાખતી હતી તાર જેની હેરિયો.
એકચ્યુઅલી આવું થયું શિવ વયો ગયો ને 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને મારા સાસુ ગયા હતા કરમદા લેવા જો મને બહુ ભાવે હમણાં એક દી જોયા હતા તો ગાડીમાં હતા તો અહીંયાથી લઈ આવ્યા છે અને જો આ ખાધા છે કરમદા ખાટા ખાટા હોય મને બહુ ભાવે તો જેને ખાધા હોય ને કમેન્ટ જરૂરથી કરજો તો હાલો જેને કરમદા ખાવા હોય એની ફટાફટથી આવી જાઓ 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને મારા હંસભાઈ લેસન કરે હંસ લેસન કરે છે ને દીકા આજે ઓલું ગણપતિ બાપા વાળું કયું બોલાવ્યું હતું નિશાળે રાતું ફૂલ બ્યુટીફુલ કા ઈ હું કરે છું અને આજે આ મારા ગણુભાઈ કાલના રખડતા હતા અને અટાણે હવે લેસન કરું છું લેસન પૂરું થઈ જવું જોઈએ જો સવારે કાંઈ કર્યું એટલે તમને બેન મારી હું ના તું એકવાર બોલતા આજ ગણપતિ બાપા વાળું ઓલું બીજું કયું નવું બોલાવ્યું અચું તને બીજું આવડે આજ વિસર્જન ગણપતિ બાપા હીરો હીરો ભાઈની નાંસભાઈની મોટર ખાસ મેળામાંથી લીધી હતી મોટર અટાણે ચાલુ કરે છે જે બધું હણાની પાછળની ક્યાં લાઈટો પતાવી દીધી એ લેસન કરતા કરતા આ કરો લેસન કરો ને કે હું મારી હો શિવ તારી મોટર કેમ પડી અહીંયા અંશુ તારીમાં લાઈટ નથી થતી દીકા હે હે ચૂડી તારી મોટરમાં લાઈટ નથી થતી તાલામાં ધુમાડા કાઢતા છો ત્યારે 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને જમવાનું થઈ ગયું છે તૈયાર તો હાલો બધા જમવામાં છે બાજરાના રોટલા છે પછી અહીંયા કોબી ટમેટુની કાકડી ને ડુંગળી છે પછી અહીંયા મરચાં છે અહીંયા લીંબુ છે અહીંયા છે છાશ પછી અહીંયા છે ભાત એમના ઘર દીકા પછી અહીંયા છે દાળ અને શાક બનાવ્યું છે ગુવારનું અને અમારા અંશભાઈ જો ચાલુ કરી દીધો છે દેખાડો હાલો દમ જ છું ખાવું જ બેહવું છે જો પપ્પા જે કરીને આવે ને એટલે બેસી જાય જમવા હો કેમ પાણીપુરી બનાવ શું ખાસ છું તું વચ્ચે પછી વાટકામાં દાળ ભાત ભલે પછી છાશ નાખ કા તું એમ જ ખા ને વાટકા શાક કા દાળ ભાત તમારું શું દે દાળ ભાત હાલો દેજો વિડીયો અહીંયા જ પૂરો કરીશ વિડીયો કેવો લાગે જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય